ચાલો આજે એન્જિનિયરિંગની એક એવી દુનિયામાં ડોકિયું કરીએ જે આમ તો આપણી નજર સામે જ હોય છે પણ આપણે ભાગ્યે જ એના પર ધ્યાન આપીએ છીએ. વાત છે ઇલેક્ટ્રિકલ મશીનોના પાયાની. ક્યારે વિચાર આવ્યો છે કે અમુક મશીન એટલા મોટા હોય પણ એને જમીન પર ગોઠવવા માટે બસ એક સાદો કોન્ક્રીટનો પથ્થર જ કાફી હોય છે? એવું લાગે જાણે બસ એને ત્યાં મૂકી દીધું હોય. પણ પછી એવા પણ મશીનો જોવા મળે જેના માટે જમીનની નીચે જાણે એક આખો કિલ્લો બનાવ્યો હોય, ઊંડો, એકદમ મજબૂત અને જટિલ. આવો આટલો મોટો ફરક કેમ? આ આખા સવાલનો જવાબ એક જ શબ્દમાં છુપાયેલો છે અને એ છે ગતિ. મશીન સ્થિર છે કે ગતિમાં, બસ આટલી જ વાત એના પાયાનું ભવિષ્ય નક્કી કરી દે છે. તો ચાલો આ બે અલગ અલગ પ્રકારના મશીનોને જરા નજીકથી સમજીએ. એક છે એકદમ શાંત અને સ્થિર, અને બીજું સતત ગતિમાં રહેતું, ઊર્જાથી ધબકતું. સૌથી પહેલા વાત કરીએ સ્થિર મશીનોની. જુઓ, એના નામમાં જ બધું આવી ગયું. આ એવા મશીનો છે જે કામ કરતી વખતે બિલકુલ હલતા નથી, જેમ કે ટ્રાન્સફોર્મર કે સર્કિટ બ્રેકર. એની અંદર કોઈ ફરતા પાર્ટ્સ જ નથી હોતા. આ મશીનોનું કામ એકદમ શાંતિથી, કોઈ પણ જાતની હલચલ વગર પૂરું કરવાનું હોય છે. એ બસ પોતાનું વજન જમીન પર નાખે છે, બસ આટલું જ. અને હવે વારો આવે છે બીજા પ્રકારના મશીનોનો. આ મશીનો જાણે જીવંત હોય છે, સતત ગતિથી ધબકતા હોય છે. મોટર્સ, જનરેટર્સ, ટર્બાઇન્સ, આ બધાના મૂળમાં ગતિ છે. કેમ? કારણ કે એની અંદરના ભાગો સતત ફરતા રહે છે. અને આ જે સતત ગતિ છે ને, એ એક એવી વસ્તુ પેદા કરે છે જે આખી ગેમ બદલી નાખે છે. એ છે વાઇબ્રેશન, એટલે કે કંપન. એક સતત ધ્રુજારી જે મશીનમાંથી નીકળીને સીધી એના પાયામાં ઉતરે છે. તો હવે આપણને ખબર પડી ગઈ, એક મશીન શાંત છે અને બીજું વાઇબ્રેટ કરે છે. ચાલો હવે જોઈએ કે આ એક નાનકડો દેખાતો તફાવત પાયાની ડિઝાઇનમાં કેટલો મોટો જમીન આસમાનનો ફરક પાડી દે છે. જુઓ, સૌથી પહેલો અને સૌથી મોટો તફાવત છે લોડનો, એટલે કે ભારનો પ્રકાર. જે સ્થિર મશીન છે એનો પાયો ફક્ત મશીનનો સ્થિર વજન જ ઝીલે છે, પણ જે ફરતું મશીન છે એનો પાયો વજનની સાથે સાથે એક ડાયનામિક લોડ પણ સહન કરતો હોય છે. તો સવાલ એ થાય કે આ ડાયનામિક લોડ છે શું? આ ગતિશીલ ભાર એટલે શું? એવી તો કઈ તાકાત છે જેના માટે આટલી બધી મહેનત કરવી પડે છે? એનો જવાબ ફક્ત એક જ શબ્દમાં છે: વાઇબ્રેશન, એટલે કે કંપન. મશીનના ફરતા ભાગોમાંથી જે સતત ધ્રુજારી પેદા થાય છે ને, એ જ. એન્જિનિયરિંગની દુનિયામાં આ એક શબ્દ બધું જ બદલી નાખવા માટે કાફી છે. અને આ જે કંપન છે ને, એ કોઈ નાની સૂની વાત નથી. જો પાયો આ ધ્રુજારીને બરાબર શોષી ન શકે તો એ આખા સ્ટ્રક્ચરને ધીમે ધીમે નબળું પાડી શકે છે, અને સમય જતાં તો નુકસાન પણ કરી શકે. એટલે જ પાયાનું સૌથી મુખ્ય કામ આ કંપનને કાબૂમાં રાખવાનું છે. અને ખાલી આ એક વાઇબ્રેશનને કારણે એન્જિનિયરો સામે બીજા કેટલાય પડકારો ઊભા થાય છે. આ માત્ર એક પ્રોબ્લેમ નથી, પણ પ્રોબ્લેમ્સની આખી ચેઇન છે. જરા અહીં જુઓ, ફરતા મશીનના પાયામાં રેઝોનન્સનું જોખમ રહે છે, એટલે કે અનુનાદ. આ એક એવી ખતરનાક સ્થિતિ છે જ્યાં કંપન અનેક ગણું વધી જાય અને બધું બરબાદ કરી શકે છે. એની સાથે એને સતત આંચકા અને તણાવનો સામનો પણ કરવો પડે છે. આવું સ્થિર મશીનમાં તો ક્યારેય ન થાય. તો આ સતત ચાલતી ધ્રુજારી અને તણાવ સામે ટકી રહેવા માટે ઉપાય શું? ઉપાય એક જ છે: પાયાને જેટલું મજબૂત બનાવવો કે એ બધું સહી લે. પણ સવાલ એ છે કે કેટલું મજબૂત? આ નંબર જુઓ: 1:2:4. આ રેશિયો છે સ્થિર મશીનના પાયા માટેના કોન્ક્રીટનો. એટલે કે 1 ભાગ સિમેન્ટ, 2 ભાગ રેતી અને 4 ભાગ કપચી. આ એક સ્ટાન્ડર્ડ મજબૂત મિક્સ છે. અને હવે આ નંબર જુઓ: 1:1.5:3. આ છે ફરતા મશીન માટેનો રેશિયો. અહીં એ જોઈ શકાય છે કે રેતી અને કપચીની સરખામણીમાં સિમેન્ટનું પ્રમાણ ઘણું વધારે છે. આનો સીધો મતલબ શું થયો? એ જ કે ફરતા મશીનનો પાયો વધુ ઘટ્ટ અને મજબૂત કોન્ક્રીટમાંથી બને છે. આ કોઈ સામાન્ય કોન્ક્રીટ નથી. આ તો એક એવું ખાસ મિશ્રણ છે જે વર્ષો સુધી સતત વાઇબ્રેશન અને તણાવ સહન કરવા માટે જ ડિઝાઇન કરવામાં આવ્યું છે. તો ચાલો આખી વાતનો સાર સમજી લઈએ. આ બધું એ સમજવા માટે છે કે
કેવી રીતે ફક્ત ગતિની હાજરી એન્જિનિયરિંગના દરેક નિયમને બદલી નાખે છે. આખી વાતનો નિચોડ બસ આટલો જ છે. પાયાની ડિઝાઇનનો એકમાત્ર અને સૌથી મોટો હેતુ વાઇબ્રેશનને કંટ્રોલ કરવાનો છે. જો વાઇબ્રેશન નથી તો પાયો સિમ્પલ છે, અને જો વાઇબ્રેશન છે તો પાયો એક એન્જિનિયરિંગનો અદ્ભુત નમૂનો બની જાય છે. આ વાઇબ્રેશનને કારણે જ પાયાને ડાયનેમિક લોડ માટે તૈયાર કરવો પડે છે. રેઝોનેન્સનું જોખમ ટાળવું પડે છે. આંચકા શોષવા પડે છે. વધુ મજબૂત મટીરિયલ વાપરવું પડે છે. અને એટલું જ નહીં, પાયો કેટલો ઊંડો જશે એ પણ મશીનના વજન અને એના વાઇબ્રેશન પરથી જ નક્કી થાય છે. તો છેલ્લે આખી વાત એકદમ સિમ્પલ છે. જ્યાં કોઈ ગતિ નથી ત્યાં સાદો પાયો, અને જ્યાં ગતિ અને વાઇબ્રેશન છે ત્યાં એક ખાસ એન્જિનિયરિંગ કરેલો જટિલ પાયો, જે આપણને દેખાતો નથી પણ બધું જ સંભાળી લે છે. આના પરથી એક વિચાર આવે છે ને કે આ વાઇબ્રેશનની જેમ એવી બીજી કેટલી અદૃશ્ય એન્જિનિયરિંગ શક્તિઓ આપણી દુનિયાને ચલાવી રહી હશે, જે આપણે જોઈ નથી શકતા, પણ જેના વગર કશું જ શક્ય નથી.